सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, स्वागत है सीएन लर्न यूट्यूब चैनल में। आ विडियो में तमारे कोई जोवानुं कांई नथी, खाली सांभळवानुं ज छे ने आ माहिती तमने कोईपण चेनल में के कोईपण व्यक्ति नहीं आपे। जो तमे पोलीस कोन्स्टेबल माटेना फॉर्म भरी दीधा होय अथवा तो हवे भरवाना हो अथवा तो तमारा मन में एवी इच्छा होय के आपणे पोलीस कोन्स्टेबलनी नौकरी लेवी छे अने पोलीस कोन्स्टेबलनी बंने परीक्षा में पास थवुं छे, तो आ विडियो अंत सुधी जोजो अने विडियो पसंद आवे तो मित्रों ने पण शेर करजो, सगावालाने पण शेर करजो अने आ प्रकारना विडियो जोवा माटे अमारी चेनलने सब्सक्राइब पण करी लेजो। तो सौथी पहला तो शुरुआत करूँ कि पोलीस कोन्स्टेबलनी परीक्षा पास करवी बहु अघरी नथी, पण सामे जे मेजोरिटी फॉर्म भरवावाळानी होय छे बहु मोटी संख्यामां होय छे। काले भरती जाहेर थई अने 8 कलाकमां ज 40,000 थी वधारे फॉर्म भराई गया था मित्रों। એટલે તમે અંદાજ લગાડી શકો છો કે 7 તારીખ સુધીમાં કેટલા ફોર્મ ભરાશે। અંદાજે 3 થી 4 લાખ ફોર્મ ભરાવાનો અંદાજ છે અને એમાંથી જગ્યા છે 6,000। તો આ 6,000 માં આપણે કેમ આવવું એના વિશે પહેલા વાત કરી લઈએ। તો બે સ્ટેજમાં હું આ વિડીયોમાં વાત કરવાનો છું તમારી સાથે। એક તો કે લેખિત પરીક્ષા કેમ પાસ કરવી, પહેલો ટાર્ગેટ આપણો એ હોવો જોઈએ કે લેખિત પરીક્ષા કેમ પાસ કરવી, અને આપણો બીજો ટાર્ગેટ એ હોવો જોઈએ કે લેખિત પરીક્ષા પાસ કરી લીધા પછી આપણે ફિઝિકલ ટેસ્ટ કેમ પાસ કરવી। આ બંને વિશે સંપૂર્ણ માહિતી દઈશ હું તમને આ વિડીયોમાં, એટલે અંત સુધી આ વિડીયો જોજો, ક્યાંય પણ એક પણ ભાગ સ્કીપ ન કરતા, કે જેથી કરીને તમારે કોઈ જોવાનું કે સાંભળવાનું રહી જાય મિત્રો। અને આ વિડીયો તમને આખી તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ થશે એની હું 101% ગેરંટી આપું છું મિત્રો। છેલ્લા 4 મહિનાથી તૈયારી કરતા હોય તમે પોલીસ કોન્સ્ટેબલની, કે છેલ્લા 10 મહિનાથી કરતા હોય, કે આજથી જ તૈયારી ચાલુ કરવાના હોય, એ બાબત આરે કોઈ પણ ડિપેન્ડ નથી। તમે અત્યાર સુધીમાં કાંઈ પણ ન વાંચ્યું હોય, તમને તમારા મિત્રએ કીધું હોય કે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત બહાર પડી છે, ચાલો ફોર્મ ભરી દો, હવે તમારે જોવું હોય કે શું ભરવાનું છે, શું વાંચશું, તો પણ ઠીક છે। અને તમને અભ્યાસક્રમ ખબર હોય કે આટલું આટલું પૂછાય છે, આ 2015માં 2016માં પરીક્ષા લેવાની હતી ને આ રીતે પૂછાણું હતું, તમે 1 વર્ષથી તૈયારી પણ કરતા હો તો પણ કાંઈ વાંધો નથી। હું તમને એમ કહેવા માંગુ છું કે આપણો મેઇન ગોલ છે એક્ઝામ પાસ કરવી। પહેલું સ્ટેજ આવે છે એક્ઝામ પાસ કરવાનું અને બીજું સ્ટેજ આવે છે પ્રેક્ટિકલ પાસ કરવાની। હું અંતમાં એ પણ તમને જણાવીશ કે આ 2 પરીક્ષા પાસ કરી લ્યો તો પણ તમારું સિલેક્શન ન પણ થાય, એના વિશે પણ વાત કરીશ। તો પહેલી વાત કરી દઈએ કે મેઇન એક્ઝામ જે અત્યારે પ્રીલી લેવાશે, જે 100 માર્ક્સની હશે, એનો અભ્યાસક્રમ આપી દીધો છે। જનરલ નોલેજ છે, કાયદો છે, ભારતનું બંધારણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધી બાબતો મેઇન ફોકસમાં છે। 2015-16નો પેપરનો મેં વિડીયો મૂક્યો હતો, એમાં મેં જણાવ્યું હતું કે કયા વિભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા હતા 2015માં 2016માં, પણ એ એક કોઈ આપણે બેઝલાઇન ન માની શકીએ, એનું આખું ડિફરન્ટ પણ આ વખતે થઈ શકે। હવે એક પરીક્ષક તરીકે પેપર સેટ કરવાના હોય તો હું એ રીતે પેપર સેટ કરું મિત્રો કે એનું કઠિનતા મૂલ્ય ધ્યાનમાં રાખું। જેમ કે 100 માર્ક્સનો પેપર હોય તો એમાંથી 40 પ્રશ્નો એવા હોય કે જે સામાન્ય પ્રશ્નો હોય, કે જેનો બધા જવાબ આપી શકે, પ્લસ એમાં 30 પ્રશ્નો એવા હોય કે જે મીડિયમ કઠિનતા બિંદુ ધરાવતા હોય, કે જે થોડીક એડવાન્સ પ્રિપેરેશન કરે એનો જવાબ આપી શકે, અને એમાંથી 10 થી 12 પ્રશ્નો એવા પણ હોય કે જે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી કરતા હોય એ જ જવાબ આપી શકે। હવે આજથી આપણે તૈયારી કરવાની શરૂઆત કરીએ તો આપણે કઈ રીતે તૈયારી કરશું। તો પહેલાં તો હું તમને જણાવી દઉં કે આજથી તમે ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો। બીજું, કરંટ અફેર્સ, દુનિયામાં અને દેશમાં શું નવું બની રહ્યું છે એના ઉપર ખાસ ફોકસ કરો। કરંટ અફેર્સના વિડીયોઝ ચેનલમાં જુઓ, યુટ્યુબની અન્ય અમે પણ મૂકીએ છીએ, પણ એટલા બધા નથી મૂકતા, એટલે હું તમને એમ નહીં કહું કે અમારી ચેનલમાં તમે જોજો, બીજી ઘણી ચેનલો છે એમાંથી તમે પ્રિપેરેશન કરી લો। એમાં એક ચેનલનું નામ લખવું હોય તો લખી લો, નેક્સ્ટ એક્ઝામ
હિન્દીની ચેનલ છે, ડેઇલીના કરંટ અફેર્સ અપલોડ કરે છે મિત્રો. એ ખૂબ જ કામ લાગશે તમને. હું પણ એ ચેનલમાંથી તૈયારી કરું છું. તો એક તો નેક્સ્ટ એક્ઝામ ચેનલ છે કરંટ અફેર્સની, બહુ સારી છે હિન્દીમાં. એના ઉપરથી તમને આખા દેશના અને દુનિયાના કરંટ અફેર્સ મળી જશે. પ્લસ ન્યૂઝપેપર ઉપર ફોકસ કરી લ્યો, અને જે કોઈ સરકારી યોજનાઓ છે એના ઉપર ફોકસ કરી લ્યો. એટલે કરંટ અફેર્સ તમારું કમ્પ્લીટ થઈ ગયા બાદ GCRTની ધોરણ 5થી તે 12 ધોરણ સુધીની બુકો વાંચી લ્યો. એમાં ધોરણ 11-12નું સમાજશાસ્ત્ર વાંચી લ્યો, 5થી 12નો ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંગ્રેજી ને હિન્દીમાં એ સબ્જેક્ટ નહીં હો મિત્રો, હું કહું છું એ જ. ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજી. પછી ગણિત, એમાં ખાસ ફોકસ કરજો તમે. સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ઉંમરને લગતા દાખલા, સમયને લગતા દાખલા, પ્લસ રિઝનિંગમાં પણ તમે ઉંમરને લગતા, રક્ત સંબંધને લગતા દાખલાઓ, એ પણ એ બધું 1-2 માર્કનું પૂછાય છે. પણ એ મહત્ત્વનું છે મિત્રો, એટલે તમે એને બાય ફોરગેટ નહીં કરી દેતા. ખાસ તમે ધ્યાન આપજો મિત્રો કરંટ અફેર્સ ઉપર. ત્યાર પછી મિત્રો કાયદો છે એ છેલ્લે રાખજો વાંચવામાં, કારણ કે શું છે એમાં કલમો બધું હોય છે ને, લટપટું હોય છે, એટલે એ છેલ્લે રાખજો કે જેથી કરીને તમને ઝડપથી યાદ રહી જાય. પછી તમે ભૂગોળ વાંચી લ્યો. આ બધું ભૂગોળને બધું તમને મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી છે, ભૂગોળ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે, આ બધું GCRTની બુકોમાંથી મળી જશે. ક્યાંય કોઈ બુક લેવા જવાની જરૂર નથી. 300 રૂપિયા બગાડો તો પણ ભલે, ન બગાડો તો પણ ભલે. બુકમાં જે આપેલું છે આમાં જ આપેલું છે, પણ આમાંથી તમે વાંચશો તો તમને તૈયારી કરવામાં સારું રહેશે, એવું હું નથી કહેતો. પણ જેટલા પણ સફળ ઉમેદવારો થયા છે સ્પર્ધાત્મક પરીક્ષાના, એને તમે ઇન્ટરવ્યૂ વાંચજો. એ લોકો એમ જ કહે છે GCRTની બુકો અને નેશનલ લેવલે એડવાન્સ પ્રિપેરેશન માટે NCERTની, પણ કોન્સ્ટેબલનું મિત્રો એટલું બધું ડીપમાં નથી હોતું. એટલે તમે GCRTની બુકો ઉપર એક પકડ બનાવી લ્યો, કારણ કે એકદમ બેઝિકથી હોય છે એમાં. એટલે એ પકડ બનાવી લ્યો તો એ તમને ખૂબ જ હેલ્પ કરશે મિત્રો. પછી એમાં સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ કરીને આધુનિક યુગના ઇતિહાસ સુધીની તમામ વસ્તુ ધોરણ 5થી 12ના GCRTના પાઠ્યપુસ્તકોમાં આપેલી છે. ભૂગોળમાં પણ બધું જ આપેલું છે, ખાલી જરૂર છે આપણે વાંચવાની મિત્રો. એટલે આ GCRTની બુકો ધોરણ 5થી 12ની વાંચી લ્યો. એના માટે 20 દિવસનો સમય આપી દો, શેડ્યુલ બનાવી લ્યો, જેમ કરવું એમ કરો. પછી જો સમય વધે તો તમે એક માર્કેટમાંથી બુક પરચેસ કરીને 300 કે 400 પેજની હોય એ વાંચી શકો છો, હું ના નથી પાડતો. પણ એ ખાલી બુક વાંચવાથી પરીક્ષા પાસ નહીં કરી શકો તમે. એટલે તમે આપેલા બેઝલાઇનમાંથી GCRTની બુકોને ઉપાડો. હજી સમય છે 2 મહિના 2.5 મહિનાનો આપણી પાસે. એવું નથી કે ફટાફટ વાંચી લ્યો, બરાબર. 20 થી 25 દિવસમાં રોજની એક બુક વાંચો, નાની હોય, બરાબર. એમાંય તે આપણે અમુક જ બુકો વાંચવાની છે મેં તમને જે કીધી. એટલે 20 થી 25 દિવસમાં આરામથી તમે વાંચી શકો છો. પ્લસ તમે પછી કોઈ બુક માર્કેટમાંથી લ્યો અને એમાંથી વાંચો તો વાત અલગ છે. તો આ થઈ મિત્રો લેખિત પરીક્ષા પાસ કરવાની. પણ ઘણા બધા ઉમેદવારો મિત્રો, મારા પણ ઘણા બધા એવા મિત્રો છે કે જે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં પાસ થઈ ગયા હોય પણ પ્રેક્ટિકલમાં રહી ગયા હોય. ભાઈ આવીને આપણે પૂછીએ કે ભાઈ શું થયું? અરે યાર કે 300 મીટર હાથું રહી ગયું યાર. લોકો યાર 4 કિલોમીટર તો ફટાફટ દોડાઈ ગયું, 1 કિલોમીટર હાથું રહી ગયું. અને એ પાછા 2-3 મહિનાથી દોડવાની પ્રેક્ટિસ કરતા હોય તોય રહી જતા હોય છે. એટલે એને ઘણો અફસોસ થતો હોય કે મારો હાડું આપણે ખૂબ મહેનત કરી, ખૂબ વાંચ્યા, નોકરી કરતા હતા, તેમાં 2 મહિનાની રજા મૂકીને તૈયારી કરી, પણ દોડવામાં રહી ગયા યાર. અને પોલીસ કોન્સ્ટેબલની કે પોલીસની કે કોઈ પણ પરીક્ષા હોય ને મિત્રો, એક હાથે તાલી ન પડે. તમારે વાંચવાની સાથે સાથે તમારા દોડ ઉપર અને તમારા ફિઝિકલ ફિટનેસ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. હું તમને એક મોટા ભાઈ તરીકે એ સલાહ આપીશ કે તમે વાંચવાની સાથે સાથે આજથી જ સવારે 6 થી 7 1 કલાક અને સાંજે 6 થી 7 1 કલાક દોડવાની અને ચાલવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો. લેખિતમાં પાસ થાવ તોય ન ભલે ને ન પાસ થાવ તો પણ ભલે,
આ દોડવાની પ્રેક્ટિસ તમને તમારું સ્વાસ્થ્ય સુધારવામાં તો કામ લાગશે જ, અને જો લેખિતમાં પાસ થઈ ગયા તો તમને તમારી પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઘણી જગ્યાએ આર્મી ભરતી મેળો પોલીસનો જે આ દોડનું પ્રેક્ટિકલ ચાલતું હોય ત્યાં હું જોવા જાઉં છું. મને ખબર છે ફૂલ દોડતા હોય, બધા દોડતા હોય 3 કિલોમીટર સુધી કોઈ નામ ન લે. પછીના જે છેલ્લા 4 રાઉન્ડ મારવાના થાય ને મિત્રો 800 મીટરના, ત્યારે પછી ગાડી ડખડક થવાની ચાલુ થાય. અને છેલ્લો રાઉન્ડ બાકી હોય ને મિત્રો, ત્યારે મોટા ભાગના ઉમેદવારો ઘણાને ચક્કર આવીને પડી જાય, ઘણાને પગની નસું પકડાઈ જાય મિત્રો. આવા મેં ઇન્સિડન્ટ્સ મારી નજરે જોયેલા છે, એટલે હું તમને આ સલાહ આપું છું. સ્ટ્રેચનિંગ કરો, નસું પગની અને હાથની ને બધું ખેંચવાનું ને બધું સ્ટ્રેચનિંગનું જે કાંઈ એક્સરસાઇઝ આવે કરો. પ્લસ અત્યારથી ધીમે ધીમે ચાલવાની પ્રેક્ટિસ કરો, 2 કિલોમીટર 5 કિલોમીટર, પછી ઝડપથી ચાલવાની પ્રેક્ટિસ કરો, પછી દોડવાની પ્રેક્ટિસ કરો. વ્યસનો હોય તો વ્યસનો મૂકી દો, અને ખાલી તમે લેખિત પરીક્ષામાં પાસ થઈ જાઓ, દોડવાની પરીક્ષામાં પાસ થઈ જાઓ તો પણ તમારું સિલેક્શન થાય એ જરૂરી નથી. શા માટે? કારણ કે લેખિતમાં તમારે કટ ઓફ હોય, એના આધારે તમારે પ્રેક્ટિકલ આપવાની હોય. 6 થી 10 ગણા ઉમેદવારોને પ્રેક્ટિકલ માટે બોલાવતા હોય દોડવા માટે. એમાં પણ મિત્રો તમારા પગમાં સેન્સર ફિટ કરેલા હોય છે, એટલે તમારે એમાં પણ માનો કે 2 મીટર કે 5 મીટર માટે રહી ગયા અને તમે દોડી લીધું, કાલો મારે પૂરું થઈ ગયું 5 મિનિટમાં, પણ તમારા પગમાં જે સેન્સર બાંધેલું હોય મિત્રો, એના આધારે તમારે 5 મિનિટની માથે 2 સેકન્ડ પણ થાય ને તો પણ નથી ચલાવતા લોકો. એટલે પછી આપણને અફસોસ થાય કે 2 સેકન્ડ હાટું આપણે રહી ગયા. એના કરતાં અત્યારથી જ તમે વધુમાં વધુ ઓછા સમયમાં, આપણને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું કહે છે, પણ આપણે મિત્રો 20 મિનિટમાં 5 કિલોમીટર પૂરો કરી લઈએ તો આપણને એક્સ્ટ્રા માર્ક્સ પણ આના મળે છે. એ તમે નોટિફિકેશનમાં જોયું હશે. એટલે સૌથી ઓછા સમયમાં આપણે કેમ પૂરું કરી શકીએ કે જેથી કરીને અન્ય ઉમેદવારોથી આપણે આગળ નીકળી શકીએ, અને આપણે જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ જોઈએ છે એ આપણને મળી શકે. એટલે ખાસ તમે ઓછા સમયમાં કેમ ઝડપથી દોડી શકો એની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દેજો, અને વાંચવાની પ્રેક્ટિસ તો ચાલુ કરી જ દેજો. આ સલાહ તમને કોઈ નહીં આપે. તમને બધા એમ કહેશે, ચેનલમાં તમે અન્ય વિડીયો જોજો, તમને એમ કહેશે આ વાંચો, આ વાંચો, આ વાંચો, બરાબર, આટલું વાંચી લ્યો કોન્સ્ટેબલમાં પાસ. પણ કોન્સ્ટેબલની લેખિતમાં પાસ થાવ, તમે કોન્સ્ટેબલ બનો નહીં. કોન્સ્ટેબલ બનવા માટે તમારે પ્રેક્ટિકલ 5 કિલોમીટર દોડવું પડે, એ પણ 24 મિનિટમાં. તમે 23 મિનિટનો ટાર્ગેટ રાખો. અને આમાં પણ મિત્રો ઘણીવાર કેવું હોય છે કે ગામડામાંથી કે અન્ય તમે જ્યાં રહેતા હોય ત્યાં જ તમારે દોડવા જવાનું જરૂરી નથી. તમારે 200 કિલોમીટર 300 કિલોમીટરનું મુસાફરી કરીને જવાનું હોય. માનો કે તમે રાજકોટમાં રહેતા હોય ને તમારું પ્રેક્ટિકલ દોડવાનો વારો આવે ખેડા SRP કેમ્પમાં, અથવા તો તમે અમદાવાદ રહેતા હોય ને તમારે પ્રેક્ટિકલ રાજકોટ દેવા આવવાનું થાય, તો તમારે સવારે 6 વાગે ત્યાંથી નીકળો, અથવા તો સાંજે આગલે દિવસે નીકળી જાઓ, રાતે મુસાફરી કરો. પછી ગ્રાઉન્ડ ઉપર તમે એકવાર એન્ટર થઈ ગયા પછી તમને બહાર નીકળવાની છૂટ હોય નહીં. અને અમે તો ભાઈ આ કરેલું છે, અમને ખબર છે. ભૂખા પેટે મિત્રો સવારના 5 વાગ્યાના બેઠા હોય ગ્રાઉન્ડમાં લેબલ લગાડીને, બપોરે 3 વાગે તડકામાં દોડવાનો વારો આવે. એટલે થોડીક આપણી જો ફિઝિકલ ફિટનેસ સારી હોય મિત્રો તો એ ખૂબ જ અસર કરે. તમે અત્યારે રહેતા હોય તમારા ઘરે અને પછી સાંજે દોડવા નીકળો, હો 5 કિલોમીટર દોડાઈ ગયું, 24 મિનિટ થઈ, વાંધો નહીં આવ્યો, 25 મિનિટમાં આપણે દોડાઈ જશે. પણ ત્યાં મિત્રો આખી પરિસ્થિતિ અલગ હોય છે. એક તો ખાવાનું કાંઈ નથી હોતું, પાણી નકરું પીધે રાખવાનું. પાણી પીધે શું થાય મિત્રો, ભેગું લઈને આવ્યા હોય ખાવાનું એ પણ પૂરું થઈ ગયું હોય. એટલે આ બધી મુશ્કેલીઓ મિત્રો ફેસ ટુ ફેસ તમે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર પહોંચો ને ત્યારે તમને જાણવા મળે. લેખિત પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ લે આવ્યા, તનતોડ મહેનત કરી આપણે, પછી ગ્રાઉન્ડ ઉપર આવ્યા, હવે આપણો વારો આવ્યો કે ચાલો દોડો,
અને ત્યારે આપણા કિલોમીટર પહેલેથી જ પૂરા થઈ ગયા હોય તો આપણે શું 5 કિલોમીટર દોડવાના છે મિત્રો? તો તમારા સ્વાસ્થ્ય ઉપર અત્યારથી જ ફોકસ ચાલુ કરી દો. અત્યારથી જ તમે મનમાં એક ગાંઠ વાળી લ્યો કે હું પોલીસ કોન્સ્ટેબલ છું, અને એક પોલીસ કોન્સ્ટેબલના રોલ તરીકે જોવો કે તમારી ટ્રેનિંગ ચાલુ છે અત્યારે, અને તમારે 3 મહિના પછી પાછી ટ્રેનિંગમાં સવારે ને સાંજે દોડવાનું છે, અને આખો દિવસ વાંચીને તૈયારી કરવાની છે. 3 મહિના પછી તમારી પરીક્ષા લેવાશે ને તમારું પછી પોસ્ટિંગ થશે. મનમાં પોઝિટિવ રહ્યો. એટલે લેખિત પરીક્ષા સાથે સાથે તમે પ્રેક્ટિકલ પરીક્ષાની પણ તૈયારી અત્યારથી જ કરી લેજો. એવું નહીં કે ભાઈ લેખિત પાસ થાય પછી દોડવાનું કાંઈક જોશું. બધા મિત્રો આમ જ વિચારે છે ને એમાં જ રહી જાય છે. એટલે લેખિતની સાથે સાથે પ્રેક્ટિકલની તૈયારી ચાલુ કરી દો. તમામ મિત્રોને હું સીએન લર્ન ચેનલ તરફથી ઓલ ધ બેસ્ટ કહું છું. અને આ વિડીયો તમામ મિત્રોને પહોંચાડવાની જવાબદારી તમારી છે, બનાવવાની જવાબદારી મારી હતી. મારો મેસેજ મારે જે આપવાનો હતો એ મેં તમને આપી દીધો છે. હવે તમારી જવાબદારી છે કે તમે તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલો. જેટલાએ ફોર્મ ભર્યું છે બધાને મોકલો, ન ભર્યું હોય એને પણ મોકલો કે જેથી કરીને ફોર્મ ભરે. અને સીએન લર્ન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે આવનારી પરીક્ષાઓમાં જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, કારણ કે અમે રોજના વિડીયોઝ અપલોડ કરીએ છીએ જે તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને અમને જણાવો. ન પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં અમને જણાવો કે તમને આમાં શું ન ગમ્યું. તો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. મિશન પોલીસ કોન્સ્ટેબલ પાસ થવાનું બ્રહ્માસ્ત્ર હતું આ. અંતે હું કહીશ કે સરફરોશી કી તમन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का तिल में है, वक्त आने दे तुझे हम ए बता दे आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. अस्तु.